જલ્દી ફટાફટ ઇન્ટરવ્યુ નું મોડું થઈ ગયું સર. અરે ઓમ જાવ. બોસ મહિના સર એક રૂપિયો પગાર આલ્યો નહીં પેલા મહિનામાં, ખબર છે ને તને? પાછો એને પગાર લેતા પછી આપણને આવડે છે કેવી રીતે પગાર લેવો? પગાર કેવી રીતે લે તું તારો પગાર? એનો ઊંધો લટકાવું. એવું છે? ઓવે. હા પંખે લપડાય ના પંખા નહીં, તાણા ટાવરે. હેડ જલ્દી ફટાફટ. ગોડાજી ચાલ બે છક્કે. કોને કેસે લે તું? તને કહું છું તને. બંધી પડતી તને લે હેડ. હજી મેલવાન નહીં હો, તમને કહી દઉં છું. જો અને બોસ નો ફોન આયો તો નહીં તાર પર? ના એને મેં ફોન નહીં કર્યો. ચમ એટલે કરવા નતો આયો તો એના હોમેથી આપવો જો આપડા પણ. ઇન્ટરવ્યુ બોલાયા તમે લીધા 7 વાગે બોલાયા કે નહીં? હોવા તો જવું પડે કે નહીં? લે, તાણ આટલા માથાકૂટ કરો છો, પૂરી કરો તાણ. પછાજી મને એક ફોન આવ્યો તો. કાને આવ્યો તો? ઇન્ટરિયા માટે. ઇન્ટરવ્યુ માટે? હા કઈ ઇન્ટરિયા લેવાનું છે આપણે? કાનો કોઈ લેવાનું? મેન મોટો સાહેબ છે એનું ઇન્ટરવ્યુ લેવાનું છે. એવો તો કેવો મોટો સાહેબ સલ્યા? ઈ ખર હવે એ તો ખબર નહીં, પણ કે એનું ઇન્ટરવ્યુ લેવાનું છે કોઈ. એવું છે? હોવે. લે હેડ તાર બોસ પાન. પછાજી હા ઘરમાં નોળા નથી ને ખાવા દોણા નથી. હા. હવે કોક કરીને કમાવું જ પડે કે યાર. બાવડિયા હા હલવાણા કેવી રીતે? તારો બોસ ના પાડતા હક વક. બોસ વળી તો કેવું પડે, બોસે માથે પડે ને એવો છે યાર. કોઈ કોમ હાલતો જ નહીં યાર. પડતો આ માથે લ્યા. હા તો હેડજો ફટોફટ. હાલો હેડો. ફટોફટ હેડો પછાજી યાર. સાહેબ ને ગાડી પાડવી છે કોમ નો થઈ ગયું. મતલબ આપણા ઓફિસે જ આપવી છે તો પછી અબે તેરે નામ કા કુત્તા પાલો. આ બોસ તો હુઈ ગયો છે લ્યા. ઉઠાડો ગુડુ દોરાવા ફટાફટ હેડો. પાછો ઇન્ટરવ્યુ લેવા છે. બેઠેલો ઉતારી મેળ્યો તમે મને ના હોય. તાણ હું એ સ્કોર્પિયો નહીં હોય, બળદ ચાલુ હ. અલે સ્કોર્પિયો બેઠેલો હવે ખાલી ચાવી ઓબરવાની હતી. તાણ હું અને તનું ઇન્ટરવ્યુ લેવાનું હતું. ઓહો કાલ તમને કીધું તો પછાડી તમે અઠવાડિયે જો કાલે બેજા નોકરી આવે લ્યા માર સા કે કોમ ચાલુ છે સંડાસ બાથરૂમ નું. અંદાજ બનાવો છો તાણા હું કો બોલવા દીધો. તું કુવો બોલ્યો છું. હા બરાબર પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી શકું ઓય તો તાણા તમે યાર પગાર હરખો હાલતા નહીં એટલે અમારે કોક કરીને ઘર તો ચલાવવું પડે કે નહીં? એ તો મારી પોઝિશન પ્રમાણે હું તમને આલું છું બાકી પછી તમારે બીજું કોઈ કરવું પડે કાઢું આવડું હવે હું કહું તમને બતાણ. હવે તમારે છે ને આપણે સીએમ નું ઇન્ટરવ્યુ લેવાનું છે કોનું? સીએમ નું સીએમ એ ચંદુજી મનાજી ઠાકોર નું તો ઇન્ટરવ્યુ ભૂલ લઈ લે, તમને ખબર નહીં એ તો. ફટોફટ પૂરું. લઈ લે હા ફાઇનલ ફાઇનલ. સીએમ છે પાછો સીએમ ચીફ મિનિસ્ટર આપણા ગુજરાતનો ધણી કહેવાય તને ખબર છે લઈ લે પછાનું કામ છે, આપણું કામ નહીં. તો મેં એને જ મૂક્યું તું મેં પણ તમે વચમાં કૂદી પડ્યા બરાબર પછાજી તમારા સીએમ નું ઇન્ટરવ્યુ લેવાનું છે બરોબરની બૂસ મારી દેવાની છે સીએમ ની હું કીધું મેં બરાબર એને એવા સવાલ પૂછવાના ને કે વાટ લાગી જોવી જોઈએ એને જે આપણા પર વાદા કર્યા છે ને એ વાદા પર કોમ કર્યું નહીં હું તમને કહી દઉં પાછા? એવા સવાલ પૂછવાના હલવાણા. બોસ હું કદી પહેલી વાર બૈરું જોવા જતો ને તો એનું ઇન્ટરવ્યુ લેવા હું નહીં ગયો અને તમે સીએમ નું મને ઇન્ટરવ્યુ લેવા મોકલો છો યાર. તો લેવું તો પડે કે તમે કોઈ ઇન્ટરવ્યુ લેવા તો ચગી જાઓ હું તમને કહી દઉં ના ના યાર હું નહીં જતો યાર. ના ના યાર તમારે જ જવું પડે કોઈ જાય એવું નહીં એવું છે? તાણ હા તાણ મન મક્કમ કરીને જઉં છું તાણ. મન મક્કમ કરીને આમ કેવા સવાલ પૂછો જેવી વાત કરો મીઠી પોપટ જેવી વાત કરવાની છે હાર તાણ. હું કીધું હા હા તો જો તાણ તૈયાર થઈ જાઓ કઈ જગ્યાએ રાખેલું છે? એ હું તમને લોકેશન વોટ્સઅપ કરું છું એવું છે ને? હા. હા હેડો તાણ. ગોડાજી લે હેડો તાણ આપણું કેમેરો લઈ લો તાણ હેડો. મારે જવું પડશે. તમારે વિડિયો લેવાનો છે હો લાઈવ લાઈવ મોકલવું છે? લાઈવ કોના કેમેરો ચાલુ છે કોઈ બેટરી ચાર્જિંગ છે કા બેટી બધું જ ચાર્જમાં. હેડો તાણ. રેડી જો લે લો. રેડી છો ને તમે અરે રેડી તાણ જો તમે હું ઇન્ટરવ્યુ લઈને આવું છું તાણ. બુકા બોલાઈ નાખો હાર પછાજી હા માઇન્ડ કરો.
હારો પસલાને ઇન્ટરવ્યુ લેવા તો મોકલ્યો છે પણ મારી સોગન જો કોક ઊંધું ના મારા નકા મારું સ્ટુડિયો બંધ થઈ જાય અને ઘેર ખાવા દોણા નહીં હોય ને મને તો મારી ડોહીએ બહાર કાઢી મેલશે. શું કરવું મારે તો? બસ જે થવું હોય થાય તાણે. હવે આપણે દાંડા પડો. નમસ્તે. આજે ગુજરાતના સીએમનું આજે આપણે સીએમનું ઇન્ટરવ્યુ લેવાનું છે. હેલો, ગુજરાતના સીએમનું ઇન્ટરવ્યુ છે. શું કરવાનું આજે કોઈ ખબર પડતી નહીં ને. હેલો, આજે ગુજરાતના સીએમનું ઇન્ટરવ્યુ. હા હેલો, આજે આપણે ગુજરાતના સીએમનું ઇન્ટરવ્યુ લેવાનું છે ને મસ્તે. આજે ગુજરાતના સીએમનું ઇન્ટરવ્યુ લેવાનું છે. આજે ચમ મને યાદ નહીં આવતું. હેલો, આજે ગુજરાતના સીએમનું ઇન્ટરવ્યુ લેવાનું છે. હેલો સર, આજે તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે. અલ્યા ઓછો સીએમ બેઠો છે તો હું હાથ લોબા કરું છું. ભૂલી ગયો. હેલો ગાઈસ, આજે સીએમ સાહેબનું ઇન્ટરવ્યુ લેવાનું છે. તારી કોઈ યાદ નહીં આવતું ને આજે ઇન્ટરવ્યુ છે ને કોઈ ખબર પડતી નહીં મને ને શું કરું. ઓ સીએમ સાહેબ, આપણે પેલા કોલેજમાં ઇન્ટરવ્યુ માટે જવાનું છે, હજી સુધી તમે બેસી રહ્યા? હા, હું ભૂલી ગયો. પાંડુ, એ મને યાદ છે. ફોન આવી ગયો? હા, ફોન આવી ગયો. તો જોઈ લેજો અંદર કોઈ વેણ વધારવામાં મને કોઈ તકલીફ તો નથી ને ક્યાં? કેટલા વાગે છે? વેણ આવે છે જોઈ લો તો મને કોઈ તકલીફ ના થવી જોઈએ. ઓ સીએમ સાહેબ, હા, વેણ નથી આવતો, વધાવો આવે. ફરીથી જુઓ, ફરીથી જુઓ. ના કે કોઈ ગોળીબાર કરી દે મારા પર. હું સીએમ સાહેબ છું. શું જોવે છે પાંડુ? ઓકે 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 ઓકે, ચાલો મુરત ઓકે છે. કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ કમ્પ્લીટ, મુરત ઓકે છે. ચાલો સીએમ સાહેબ, આગળ આપણા બોડીગાર્ડને બધાને કહી દીધું આ ને? બધું કઈ રીતે કોન્ટેક્ટ થઈ ગયો છે. હું સીએમ સાહેબ છું, મને કોઈ ગોળીબાર ના કરી દે. ના કરી દે, ના કરી દે. તમારી સેફટી 100% રહેશે. પાંડુ રેડી? રે, ચાલો ચાલો સીએમ સાહેબ. આ ભણનગરને સીએમ બનાવ્યો છે. અને પેટ્રોલ નખાઈ નહીં ગયું, બાઈક બંધ થઈ જાય છે. પેટ્રોલ તો ફૂલ ના ખાઈ નહીં, આ તો બંધ થઈ જાય. સાધન છે. અને સીએમ અને ગાડી કોરાનું તો કોઈ નક્કી હોતું હોય. આમ તારે નવી ગાડીઓ પકડે છે ને. તને ખબર ના પડે સીએમ સાહેબની ગાડી કમ્પ્લીટ રાખી છું તારે. અરે આવું ના હોય, ગાડી ગોરો છે. સારું, હું શું કહું છું ખબર પાંડુ, તું આપણે જે પેલું ગાંધીનગર વાળું કામ છે ને જે બનાવતું એક કામ પટાવતા જલ્દી અને જોઈ લેજે અંદર કોઈ તકલીફ તો નહીં ને મારે ઇન્ટરવ્યુમાં આજે. સીએમ સાહેબ, હા, બધું તકલીફ વાળું કોમ છે. શું? દોઢ તૂટે છે. અરે યાર પાંડુ, તમે બરોબર જો યાર, તકલીફ વાળું પછી મને તો ટેન્શન આવી ગયું યાર. સારું, એને તો મને ટેન્શનમાં નાખી દીધું છે. દોડ આવે છે કે છે નહીં યાર, કઈ આવો તો પાંડુ વાત કરજો. નહીં યાર, કઈ આવો પાંડુ તમારે નહીં મારા સારું. આપણે ગાંધીનગરનું કામ છે ને જે પ્રોજેક્ટનું એ રહેવા દો. તમારે મારા પાસે રહેવું પડશે. કોક થઈ ગયું તો મને આમાંથી જનતાને હું શું જવાબ આપો? પણ ના સીએમ સાહેબ, મારે જવું પડશે. એ જરૂરી છે. મારે ગાંધીનગર જવું વાળું પડશે. મારે જવું પડશે. એક વાર ફરીથી જોઈ લો ને, કોક થોડું ઘણું કોક રસ્તો છે મારા માટે. અને એ મારે જરૂરી છે.
ગાંધીનગર જે પ્રોજેક્ટનું છે એના માટે મેકલવું જરૂરી છે મારે. નહીં આવતી યાર ભાઈ, દોઢ તૂટે છે. આવું દોટ તૂટે છે ને આજ લાગતી નહીં સીએમ સાહેબનું કોઈક મુસીબત આવે છે. જો હારું. સીએમ સાહેબ હા તમે જો જે કુદરત કરતા સારું કરશો બરોબર, તમે જો એ હું કરું છું મારા રીતે બધું, તમે જો હાલ જો. સારું. આ જે માળા મને આપ્યું તો હું મારી રીતે જોવે અને જે ગાંધીનગર વાળો પ્રોજેક્ટ છે ને એના અંદર બધું કમ્પ્લીટ કરી મૂકજો. હા તો હું એ કરાવી પ્લાન કેન્સલ ના થવું જોઈએ. હા હું કરાવી દઉં છું બધું. સારું તમે નીકળો. આ ભરની ખુરશી ખતરામાં જ છે. સારું. આ એકલાએ મને મેકલી દીધું છે અને કોક નહોતું ના થાય મારા અંગાત. કેવી જગ્યા પર રાખ્યું છે ઇન્ટરવ્યુ? એક તો મારું પીએ જતું રહ્યું અર્જન્ટ કામ હતું ગાંધીનગરનું, તેને તો મેકલવામાં આવ્યો. હવે મારે શું કરવાનું? એક તો બીકે લાગે છે. જવા તો તે ભગવાન છે, લાજ રાખજે ભગવાન. કોક મારું એને પ્લાન ના કર્યું હોય ને આ સીએમ સાહેબનું. પોતાની મૂકી દીધું ભાઈ. એટલે સીએમ સાહેબ નો હાથ તો પકડાવો. ઓ સીએમ સાહેબ, તમે સીએમ તો ઓ તો કોણ શું તાણે કોઈ કચરો વાળવાનો દેખાવ છે તને? સીએમ લાગો એવી શુદ્ધિ નહીં ને મગજમાં તમારા બુદ્ધિ નહીં ને તમે સીએમ બનવા હેડ્યા છો. અલ્યા હું ગુજરાતનો સીએમ સાહેબ છું. સિક્યોરિટી ચો છે તમારી? સિક્યુરિટી મારે થોડી ઇમરજન્સી કોમ આવી તો બહાર નીકળવી પડી. એવું તો કેવું છે ઇમરજન્સી કોમ આવી ગયું છે તો સિક્યોરિટી ના બહાર મૂકી દી. સિક્યોરિટી ચો છે તમારી? તમે સીએમ લાગતા નહીં, તમે કોઈ જાસૂસ બાસૂસ તો નહીં ને? અલ્યા હું ગુજરાતનો સીએમ સાહેબ છું. હા. અને સિક્યુરિટી મારે થોડી ઇમરજન્સી હતી તો મેકલવું પડ્યું. ગાંધીનગરનું થોડું કામ હતું. સીએમ નો સ્પેલિંગ બોલજો. ચીફ મિનિસ્ટર. ઓ ચીફ મિનિસ્ટર ના કહેવાય, લા તું મને હાથ ચંદુભાઈ બનાજી ઠાકોર કહેવાય. અમાર તો સીએમ નો મતલબ એ થાય આઈ ગયો. બેવ સીએમ. તો તમે જોઈ રહ્યા છો સીએમ સાહેબ આવી ગયા છે અને લાઈવ ટેલિકાસ્ટ ચાલુ થઈ ગયું છે. કોઈ નહીં બેહો હોય. ચેક કરવું પડે મારે. બોલો. આજે તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે. આપણો ગુજરાતની જનતાનો ઓર્ડર છે મને. એટલે આજે તમને મેકલ્યા છે. વાહ. તો બોલો શું પ્રશ્ન હતો તમારું, મને પૂછો. અમાર ગામમાં કેવું પડી છે તમને ખબર છે? હા. ગંદકી ખોનું કેટલું પડી છે, ગટરો ને બટરો આવતી નહીં. શું કરો છો તમે? જો હા ભાઈ તમારું નામ શું? પસાજી. પસાજી. હા હવે જે મારી જે ગ્રાન્ટો છે ને બધી હા એક હું લીગલી બધાને કમ્પ્લીટ મોકલી દઉં છું. હા તો જે કોઈ તમારે કોમ બાકી રહી ગયું હોય હા તો તમે મને ડાયરેક્ટ અપીલ કરી શકો છો. હા હું તમને જે બી દુઃખ હોય તમારું ગામની હોય, તાલુકાનું હોય, પંચાયતનું હોય, હા. હું તમારું બધું ધ્યાન રાખું છું. હા આજે હું સીએમ સાહેબની ખુરશી પર બેઠો છું હા. તો એમને એમ તો મને સરકારે બેસાડ્યો નથી. હા જનતાની સેવા કરવા માટે મને બેસાડ્યો. તો મને બધી ધ્યાન હોય છે. તમે જો કહો છો બિલકુલ બધું ખોટું છે. હા. મારા ભારત દેશના કેવી અંદર રીતે ખોટું છે? પણ આ ફાઇલ છે આપણા પાન. હું કોઈ અભણ મારા જેવો અભણ ઇન્ટરવ્યુ લેવા આવ્યો હતો ને તો સારું હતું, પણ આ ભણેલો ગણેલો લાગે છે. આ બહુ હોશિયાર છોકરો છે ઇન્ટરવ્યુ માટે. એટલે સોચી વિચારીને બોલવું પડશે. પછાજી હા જો તમે આજે આ ગામનું બધું કહેતા હતા, ગામના અંદર બગાડ છે, આ બધું છે. જો મારું બધું કામકાજ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ. મારી જે ગ્રાન્ટો આવે છે હરેક તાલુકામાં, જિલ્લાઓમાં, ગામડામાં બધામાં સુખ સમિત પહોંચાડે છે. તમે ઊભા થઈ ગયા યાર તમે. અરે ભાઈ આ મશીન કેમ આમ કરે છે? એ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે એટલે તમે બેસી જાઓ ખુરશી પર. આખું દેશ જોઈ રહ્યું છે, આખું ગુજરાત જોઈ રહ્યું છે, આખું ગામડું આપણા ગામે ગામ વસ્તી જોઈ રહી છે. એ રહી જે હોય સાચું કેજો હો ભાઈ તમે. જો હા મને જે આ ખુરશી આપી છે ને હા. તો મેં શપથ લીધી છે. ખુરશી તમને કને આપી છે તમને ખબર છે પેલા? જનતાએ આપી છે. હા તમારા જેવા
પબ્લિકે મને પબ્લિકે આપી છે. ચૂંટીને લાયા છો હા. તો આ જે ખુરશી મને આપી છે ને હા. એ હું શપથ લીધી છે કે આજે હું આ જે ખુરશીના પર બેઠો છું સીએમ સાહેબની ખુરશી પર હા. તો કે એવી શપથ લીધી છે અમે કે આજે હું ભારત દેશના અંદર જે જનતાનું બહુ સારું કરો હોય અને બધાનું જે કોઈ લાભાર્થી મળતી હોય કે મારા ફરજમાં આવતું હું બધું આપો એમને કે મારું ફરજ આવે છે બધું કહેવાનું એટલે હું જે કોઈ આજે લાઈવ જનતા છે એમને સામે હું સાચું કોઈ બધું કોઈ અમારે કોઈ સીએમ સાહેબને ખોટું બોલવાનું આવતું નથી. તમે કંટ્રોલ મોકલાય છે કંટ્રોલ કંટ્રોલ જો બધાજી મારું દર વર્ષે દર મહિને ગામડે તાલુકા જિલ્લામાં બધામાં મારું કંટ્રોલ દર વર્ષે પહોંચી જાય છે. કેટલી ગાડીઓ આવે છે એ તો એવું તો બધું મને ધ્યાન ના હોય હા. પણ મારું જે અનાજ છે ને એ રેગ્યુલર મારે અહીંયાથી ગાડીઓ છૂટી જાય છે બધી. પોપડો હા. બે કોક વાપરી શકે 5 ગાડી આવે છે એમાં જ અમારી કર તો ગાડી એક જ આવે છે. એક જ ગાડી આવે છે અમારી બધી ગાડીઓ જાય છે ચોથા મને એવું લાગે છે કે આરે મારી ધોતી ખોલે છે આજે બધા ચોપડા ખોલવાનો છે તો સંભાળવું પડશે મારે તો. તમારું આખું કારનામું આપણા પાણ છે પાછું આવી રહ્યું જુઓ કેવું કારનામું? તાણા તમારો પગાર કેટલું છે મારું પગાર છે 40,000 રૂપિયા હા પણ મારું ફંડ પીએફ કપાતે મને 7,000 રૂપિયા મારે મહિના બચી છે પગારમાં. બરોબર તા 7,000 લેખે તમારે કેલ્ક્યુલેટર મારું છું હું તો 2.5 લાખ રૂપિયા છે તાણ તા 250 કરોડની પ્રોપર્ટી આવી ચોથી તમારા પાસે તાણ આ બધું હિસાબ કિતાબ રાખે છે મારું. અલ્યા પીએ सर कुछ बोलिए लाइव टेलीकास्ट चालू है जनता आपको पूरी देख रही है सब गुजरात में सब देख रहे हैं तुमको આજે એને મારી ધોતી ખોલી નાખી પૂરી આજે સીએમ સાહેબ નું બધું કમ્બણ બહાર નીકળી જવાનું લાગે. આ તમે જે પાણી પીવો છો ને એ અમારું પીવાનું. પછાજી हाँ તમને ખબર છે हाँ नहीं કે આ ખુરશીના ઉપર કેટલા કાંટા છે? કેટલા કાઢા આજે હું પૂરી દેશનું બધું લઈને બેઠો છું અને એકલા કાંટો ને અંગારા ઉપર બેઠો છું અને તમારે આટલા સવાલ જવાબ કરવાથી તમને ખબર પડી ગયું કે સીએમ સાહેબ આમ કરી સીએમ સાહેબ આમ કરી છે. એકવાર આ ખુરશીના ઉપર બેહવાની તાકાત છે તમારા અંદર? અમે કઈ રીતના બેસીએ છીએ કઈ રીતના દેશ ચલાવીએ છીએ અમને ખબર હોય. नहीं सर ये तुम्हारा काम है मेरा काम नहीं તો મેલ આ બધું હિસાબ કિતાબ મેળવાનું બોલ તારા અંદર બધું નહીં આવતું બધું કરવાનું એ બધું અમારામાં આવે છે. અમે ભારત દેશ પૂરું ચલાવીએ છીએ અમને ખબર છે. સાહેબ હા. લો આ આપણી પેલી શાળા નહીં એ શિષ્યવૃત્તિની તમે ગ્રાન્ટ ખાઈ જશો એરી એક પહેલાથી એરી એ પછી આ સરકારી જમીન ખાતે કરીને તમે સહીઓ કરીને તમારા નામે કરી છે પહેલાથી એરી એ છેટું રે કે લ્યા પછી આ ગટર લાઈન નહીં આવતી આપણા એરી ગટર લાઈન ની ગ્રાન્ટો તમે ખાઈ જશે એ બીજા નંબર ત્રીજા નંબર ની એરી પછી આપણા સરકારી ખાતે આપણે આવે છે ને ઘુઘુના ખેતરમાં ઘઉં આવ્યા હતા એરિયાએ તમે ઢોરોમાં ખવડાવો છો બાફી ની રી એક ગ્રાન્ટ અલે આ તો બધું ખોટું છે. તું બધી વાતો બનાવવાની બંધ કર. આ બધું હવે તો તું ગમે તે ઝેરોક્સ વાળા જશે ને હા. તો આવી બધા નકલી કાગળ મારા નામના તને મળી જશે. ઝેરોક્સ નહીં કાયદેસર લીગલી છે જુઓ આપણા પણ કશું લીગલી સિક્કાવાળું, નથી. સિક્કાવાળું government. તારા કણ શું એવું સબૂત છે મારું આ બધું? કોઈ તારા કણ કોઈ સબૂત છે એવું? આ તમારા નોમની જ ફાઇલ છે સબૂત નહીં તમારા નોમની જ ફાઇલ છે એરી તને એટલું બધું આવું બધું તને લાગતું હોય હા તો એકવાર અમારી આ ખુરશીના ઉપર બેહીને બતાડ કે કઈ રીતના સીએમ ચલાવે છે પૂરું દેશ અને તું સીએમ ના ઉપર ઉંગલી ઉઠાવે છે. સર ये मेरा काम नहीं है ચમ આવા ના. નીકળી જઈ લે પાણી પી આવા નીકળી જઈ તારી આવ્યું તું બનવા સીએમ સાહેબ નું ઇન્ટરવ્યુ લેવા માટે ખોટા પણ શું કહેવાનું થા ભાઈ? તમારું કોમ નહીં તમારા લોકો ખાલી છે ને ભાષણ કરો એ જ તમારા લોકોનું જરાય કોમ નહીં કોઈ. તમારા ઇન્ટરવ્યુ વાળા મીડિયા વાળા ખાલી બે કોક જરા કોક થવું જોઈએ અને આમ કેમેરા લઈને નીકળી જશો. અમારા જે રીતના જિંદગી કાઢીએ છીએ જે રીતના અમે લોકોનું પૂરું દેશનું ચલાવીએ છીએ અમારું જે તમને ખબર છે બધું અને બસ ઓગળી ઉઠાઈ દેવી છે સીએમ ના ઉપર. શું કહો છો બોલો?
એક દિવસ ખાલી 24 કલાકનું સીએમ બનીને બતાવે આ એના પર કે ખબર પડે કે કઈ રીતના દેશ ચલાવવું પડે છે અમારે. પસા હા બની જા હવે મોકો બીજા નહીં મળે. બની જાઓ. હાવ સહી ગીતા કરી દે તું તન. આવ્યું તું મોટી મોટી વાતો કરવા આ મીડિયા વાળાને તારે ખાલી કહેતે જ આવડે છે. આમ કાબેર બટન જીબાન હલાતા આવે છે. હવા નીકળી છે ને એનું કોમ નહીં સીએમ બનવાનું એ ના બની શકે. ખબર તું જો બની ગયો ને આખું ગુજરાત તારા હેચકળ નાચશે તને ખબર નહીં તને. ओके सर मैं सीएम बनने के लिए तैयार हूँ હા सही सिक्के कर दो तुम બને हुआ સારું તો લાવો 24 કલાકનું સીએમ એ તારી સહી કરી નાખ અને આજથી 24 કલાકનું સીએમ તું. हार ताण સારું પસા ए पसा नहीं आज હું सीएम છું સારું એમ સાહેબ હા બે સ્ટોપ લાખ તો પ્લસ કેવો કોમ કરો છો હારું બધી ગ્રાન્ટો પાસ કરી આલું. અરે ભાઈ હા. સીએમ સાહેબ હા હવે હું ઘેર જવા મને મારું પીએ તો ગાડી લઈને ઘેર જીવો છે ગાંધીનગર હા. પણ મને ઘેર જવા માટે કોઈ રિક્ષા બિક્ષા કરી આલો. હાર હેડો પેલી રિક્ષા પડી છે તમને કરી આલ્યું હેડો સારું મેં ચો કીધું આવું એને મને એવું લાગતું હતું કે આ છોકરો યંગ બોય છે અને એને કશું નહીં ખબરતી સીએમ સાહેબનું અને મેં ચો એને આવું પાવર આપી દીધું. મેં ભૂલ કરી નાખી લાગતે નહીં મારી હરાજી આવે ઘેર જતે જતે. ભાઈ મેલ ક્યાં હવે હું સીએમ સાહેબ નહીં પેલા સીએમ સાહેબનો વિડીયો બનાય